સરકારોને ઓલ ઇઝ વેલ દેખાડવાની એવી ટેવ હોય છે કે જેના ચક્કરમાં લોકો જે ખરેખર સમસ્યાઓ અનુભવે છે એ દેખાતી જ નથી. આવી જ એક સ્થિતિની એટલે કે ગેસ સિલિન્ડરના અછતની વાત કરવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક બાજુ વિધાનસભામાં અડધો કલાક ક્રિકેટની મેચની ટિકિટ અને કયા નેતા કેટલું ને કેવું ભણેલા છે એવા વિષયો પર પંચાયત થાય છે, તો બીજી બાજુ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીને ગેસ સિલિન્ડરની અછત પર પ્રશ્ન કરાય છે તો કમિટી બનાવીશુંના દાવાથી લઈને બધું સરસ હોવાના દાવા થાય છે. ત્યારે ઊભો થતો સરળ પ્રશ્ન માત્ર એ છે કે શું સરકાર પાસે ખરેખર કોઈ ફીડબેક સિસ્ટમ નથી જે એમને જવાબ આપે કે નીચે ગ્રાઉન્ડ પર વાસ્તવિકતા શું છે? શું સરકાર અને સામાન્ય માણસની તકલીફો સમજી શકે એ વાત તો જવા દો, પણ જાણી શકે એટલી સક્ષમ રહી છે કે કેમ? ગ્રાઉન્ડની સ્થિતિ સમજતા પહેલા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીને સાંભળીએ. ગેસની સ્થિતિમાં સરકાર એક એવી કામગીરી કરીને શું પ્લાનિંગ કર્યું છે? આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે હોર્મુઝ જળસંધિ મારફતે વૈશ્વિક LNG ના વેપારની અંદર ડિસ્ટર્બન્સ સ્વાભાવિક ક્રમે એ સમગ્ર વિશ્વ એ વહનને સહન કરી રહ્યા છે. પણ માનનીય મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકારે મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને USA થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે. આગોતરું આયોજન પ્લાનિંગ એ કર્યું છે. કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે. રાજ્યમાં LNG ની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને, અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ. ડોમેસ્ટિક PNG અને CNG એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે. અને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યુ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે. જ્યારે પ્રવક્તા મંત્રી ઓલ ઇઝ વેલનો દાવો કરી રહ્યા છે ત્યારે રાજ્યની વાસ્તવિકતા એ છે કે કમર્શિયલ સિલિન્ડર પહેલેથી નથી મળી રહ્યા. આમને આમ ચાલ્યું તો રેસ્ટોરન્ટની સ્થિતિ વિકટ બની જવાની છે. પણ દુર્દશા એ છે કે એક બાજુ જાહેરમાં સરળતાથી ના મળતા સિલિન્ડર બ્લેકના બજારમાં ડબલ ભાવમાં લેવા જાઓ તો સરળતાથી મળી જાય છે. જો ગેસના સિલિન્ડરની અછત જ છે તો બ્લેકના માર્કેટમાં ક્યાંથી આવી રહ્યા છે? ઘરેલું ગેસની સ્થિતિ પણ સારી નથી. ગેસ નોંધાવવા માટે એજન્સીમાં લોકો ફોન કરે છે તો ફોનની ઘંટડી વાગે છે પણ સામેથી જવાબ નથી મળતો. જવાબ મળે છે તો ગેસનો બોટલ નથી આવતો. લોકોના જૂના નોંધાવેલા ગેસના બોટલ પણ એમને નથી મળી રહ્યા. જો કે સામાન્ય માણસ પણ બ્લેકના માર્કેટમાંથી બોટલ ખરીદવા જાય તો ઉપલબ્ધ થઈ જાય છે. શરત એટલી કે ડબલ ભાવ ચૂકવવા તૈયાર રહો. આફતની સ્થિતિમાં કાળા બજારિયા બેફામ થઈ જાય છે. વિપક્ષો પર ત્રાટકતી સંસ્થાઓ અથવા સિઝન હોય ત્યારે જ વેપારીઓ પર રેડ કરતી કથિત બંધારણીય સંસ્થાઓ કોઈ દિવસ આ કાળા બજારીના નેટવર્ક પકડી નથી શકતા. કોરોના જેવી મહામારીમાં ઇન્જેક્શન પણ બ્લેકમાં વેચી શકતા માણસો માટે ગેસનો બોટલ બ્લેકમાં વેચવો એ કોઈ નવી વાત નથી. અને સરકાર ત્યારે પણ સબ સલામતના દાવા કરતી હતી. અત્યારે પણ એ જ રિપીટ કેસેટ વાગે છે. જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે લોકોમાં પેનિક ઊભું ન થાય તો કાળા બજારી પર રોક લગાવવી એ જરૂરી છે. બાકી વાતોમાં તો બધું જ ઓલ ઇઝ વેલ છે. નમસ્કાર.